ભરૂચના ભાગલા પડ્યા બાદ એટલે કે 26 વર્ષે નર્મદા જિલ્લાથી અલગ થયા બાદ જિલ્લા પંચાયતમાં સત્તાનું સુખાન એક હતું ભાજપે પુનઃ એક વખત હાંસલ કર્યું છે। ભરૂચ જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મજબૂત પ્રદર્શન કરી જિલ્લામાં પોતાની સત્તા હાંસલ કરી છે। જિલ્લા પંચાયતથી લઈને તાલુકા અને નગરપાલિકા સુધી ભાજપનો દબદબો જોવા મળ્યો છે। જિલ્લા પંચાયત પર ફરી એકવાર ભાજપનો કબજો જોવા મળ્યો છે। ભરૂચ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકોમાંથી ભાજપે 26 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે। આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 3 બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો છે। તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો પણ યથાવત રહ્યો છે। ભરૂચ જિલ્લાની કુલ 9 તાલુકા પંચાયતોમાંથી 7માં ભાજપને સત્તા મળી છે। ભાજપની સત્તાવાળી તાલુકાઓમાં સમાવેશ થાય છે ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, આમોદ, જંબુસર, વાગરા, ઝઘડિયા, જ્યારે બીજી તરફ વાલિયા તાલુકામાં આમ આદમી પાર્ટીએ સત્તા મેળવી છે, તો નેત્રંગ તાલુકામાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી, જેથી રાજકીય અનિશ્ચિતતા યથાવત રહી છે। નમસ્કાર। વાગરા વિધાનસભા અરુણસિંહ સાહેબના બહુ જ હું આભાર માનું છું કે મને ટિકિટ આપ્યા બદલ આભાર માન્યો, અને મારા ગ્રામ્યજનો વિસ્તારના બધાનો ખૂબ ખૂબ આભાર છે। ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર માનું છું કે વિજેતા બનાવી છે મને।